સમાચાર અમદાવાદથી કે જ્યાં કાલુપુરમાં દારૂની મહેફિલનો એક વિડીયો વાયરલ થયો છે। અહીંયા ધના સુથારની પોળમાં ચાલતી હતી દારૂ પાર્ટી। દારૂ તથા નોનવેજ આરોગી રહ્યા હતા ત્યાં જનતા રેડ પડી હતી। સ્થાનિકોએ વિડીયો બનાવીને પોલીસને જાણ કરી હતી। પરપ્રાંતીય યુવકો પોલીસ નોંધણી વગર જ રહેતા હોવાનો પણ આરોપ લગાવાયો છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી। સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, જણાવશો, એક તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આ યુવકો દારૂ ક્યાંથી લાવ્યા, સાથે સાથે નોનવેજ પાર્ટી ચાલી રહી હતી એટલું તો ઠીક, પરંતુ આ લોકો પોલીસ નોંધણી વગર આ વિસ્તારમાં રહેતા હતા। હિરલ, કાલુપુરમાં દારૂની મહેફિલના વિડીયો છે તે સામે આવ્યા છે, જેમાં યુવકો જે વિડીયોમાં દેખાય છે તે દારૂ અને નોનવેજની પાર્ટી કરતા હતા અને ત્યાં સ્થાનિક લોકોને જાણ થતા તેમને રેડ કરી અને ત્યારબાદ સ્થાનિક લોકોએ આ નશામાં ધૂત યુવાનોને પકડ્યા અને ત્યારબાદ સ્થાનિક દ્વારા પોલીસને કંટ્રોલમાં જાણ કરી અને ત્યારબાદ પોલીસ આવતા જ આ યુવકોને છે કે જે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ કાલુપુર પોલીસે મહેફિલના ગુનાના બદલે માત્ર પીજેલાનો ગુનો નોંધ્યો હોવાનું સામે આવ્યું છે અને જેને લઈને જ આ પોલીસની કાર્યવાહી મામલે રહીશોમાં પણ એક રોષ છે તે જોવા મળ્યો હતો। સાથે જ લોકોને આ દારૂ અને મહેફિલની જાણ થઈ, પરંતુ પોલીસને ખ્યાલ ન આવતા જ અનેક સવાલો છે કે જે પોલીસની કામગીરી ઉપર ઉઠી રહ્યા છે। પરંતુ સ્થાનિક લોકોએ પણ એક આક્ષેપ કર્યો છે કે આ પરપ્રાંતીય યુવકો છે પોલીસની નોંધણી અને મકાન માલિકોની બેદરકારીના કારણે તે સવાલો છે તે ઉઠ્યા છે અને તે લોકો કોઈ પણ નોંધણી કે ભાડા કરાર વગર રહેતા હોવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે અને જે મામલે પણ કાલુપુર પોલીસે વધુ તપાસ જે છે તે શરૂ કરી છે। પરંતુ આ સ્થાનિક લોકોના રેડને લઈને સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા છે। મિહિર, માહિતી બદલ આપનો આભાર।